गुड मॉर्निंग। जय श्री कृष्ण। लास्ट लेक्चर में આપણે બે સદીશોનો સદિશ ગુણાકાર a क्रॉस b એના વિશે ચર્ચા કરી। એને રિલેટેડ MCO પણ તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં મોકલેલા હતા, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર। ત્યાર પછીના ટોપિકમાં આપણે વાત કરી હતી સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ, તત્કાલીન વેગ, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી। ત્યાર પછી આજનો ટોપિક છે આપણો સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ। તો સરેરાશ પ્રવેગની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ, બરાબર है। તો સરેરાશ પ્રવેગ, સરેરાશ પ્રવેગ ए वेक्टर बराबर डेल्टा वी अपॉन डेल्टा टी। આપણને ખ્યાલ है अंतर छेद समय એટલે वेग અને वेग छेद समय बराबर है। तो હું લખીએ ગયા આપણે પ્રવેગ। તો સરેરાશ પ્રવેગ છે એને આપણે બરાબર છે આ રીતે બતાવી શકીએ, સરેરાશ પ્રવેગ, અથવા ખાલી એ બાર વડે પણ દર્શાવી શકાય। સરેરાશ વેગના છેદમાં સરેરાશ સમય એટલે બની જાય સરેરાશ પ્રવેગ, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી। તો ડેલ્ટા વી બરાબર છે જેની અંદર આપણે શું લખતા હતા, એક્સ ઘટક અને વાય ઘટક। તો એક્સ ઘટકની અંદર ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ અને ડેલ્ટા વી વાય જે કેરેટ અને છેદમાં ડેલ્ટા ટી। તો સ્વતંત્ર છે ડેલ્ટા વી એક્સના છેદમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા વી વાયના છેદમાં ડેલ્ટા ટી। તો આ થઈ જાય એ એક્સ આઈ કેરેટ અને આ થઈ જાય એ વાય જે કેરેટ। પ્રવેગનો એક્સ ઘટક અને પ્રવેગનો વાય ઘટક, એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ। આ થઈ ગયો સરેરાશ પ્રવેગ। મૂલ્ય જોતું હોય તો આપણે તમને કીધું છે એ બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ, અને દિશા જોતી હોય બરાબર તો ટેન થીટા બરાબર એ વાય અપોન એ એક્સ, ટેન થીટા બરાબર એ વાયના છેદમાં એ એક્સ। તો સરેરાશ પ્રવેગ એટલે સરેરાશ વેગ અને સરેરાશ સમયના ગુણોત્તરને શું કહેવામાં આવશે, સરેરાશ પ્રવેગ। હવે વાત છે અહીંયા તાત્ક્ષણિક પ્રવેગ, મેઇન વાત છે તાત્ક્ષણિક પ્રવેગ। તો જેમ આપણે તાત્ક્ષણિક વેગ વિશે વાત કરી હતી કે બરાબર है ટી બરાબર 0 સમયે કણ છે એ પી ઉપર છે, ત્યારે એનો જે વેગ છે એને શું કહીએ છીએ, v1, અને ટી બરાબર ટી સમયે કણ અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ છે એને આપણે કહીએ છીએ v2। તો પ્રવેગની દિશા સરેરાશ, યાદ રાખશો, સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે। જેમ વેગની દિશા આપણે કીધું સ્થાનાંતર જે બાજુ થતું હોય એટલે સ્થાનાંતરની દિશામાં વેગની દિશા હોય, એમ પ્રવેગની દિશા છે એ ક્યાં હોય છે, વેગના ફેરફારની દિશામાં। તો આપણે જુદી જુદી ચાર આકૃતિ બતાવી છે, જુદી જુદી ચાર આકૃતિમાં આપણે સમયગાળો ઘટાડતા જઈએ છીએ। પહેલામાં દાખલા તરીકે 10 મિનિટ છે, પછી 5 મિનિટ કરી, પછી 3 મિનિટ કરી અને પછી 1 મિનિટ કરી। ધીમે ધીમે સમયમાં શું કરતા જઈએ, ઘટાડો કરતા જઈએ। તો બિંદુ P1 છે બરાબર છે એ તમે જોઈ શકો છો એ પીની ક્યાં આવતું જાય છે, નજીક આવતું જાય છે। આ P1 બિંદુ છે, આ P2 કહી દો, આ P3 અને અહીંયા P4 બિંદુ છે એ પીની એક્ઝેક્ટ ક્યાં આવી જાય છે, નજીક આવી જાય છે। તો લાસ્ટ ટાઈમે આપણે વાત કરી હતી એ એકબીજા ઉપર સંપાત નથી થતા પણ એકબીજાની ખૂબ જ કેવા આવી જાય છે, નજીક, એટલે જ ત્યાં ડેલ્ટા ટી ટેન્સ ટુ શું લેવામાં આવે છે, 0। સમયગાળો ખૂબ જ નજીવો એવો, 0 નહીં પણ 0ની નજીકની વાત આપણે કરી હતી। તો આ પોઝિશન પ્રમાણે આપણે ત્રિકોણની રીત પ્રમાણે સદિશોને મૂકીએ બરાબર, જે દિશામાં સદિશ હોય v1ની જે દિશા છે એ પ્રમાણે v1 વેક્ટર, ત્યારબાદ
V2ની જે દિશા છે એ V2 એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નહીં. આ જે છે એ V2 અને આ બેનો પરિણામી સદિશ બરાબર છે એ ડેલ્ટા V. પરિણામી સદિશ નો થાય, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પરિણામી સદિશ કોણ થશે? V2 થાય. ત્રિકોણની રીતની મદદથી જાઓ, કારણ કે આ પૂછ હારે પૂછ, શીર્ષ હારે શીર્ષ જે સંપાત થાય એને આપણે શું કહીએ? V2 વેક્ટર. તો આકૃતિ પરથી આપણે લખીએ છીએ V2 વેક્ટર બરાબર ડેલ્ટા V પ્લસ V1 વેક્ટર. તેથી ડેલ્ટા V વેક્ટર બરાબર V2 માઇનસ V1. ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1. તો ડેલ્ટા Vની જે દિશા છે એ કઈ બાજુ છે? એ વેગના ફેરફારની દિશા. એ જ દિશામાં શું આવે? પ્રવેગની દિશા. એટલે અહીંયા આ રીતે આપણને આકૃતિમાં એ વેક્ટરની દિશા એટલે કે પ્રવેગની દિશા જોઈ ગઈ છે. આપણે કીધું સરેરાશ પ્રવેગની દિશા, વેગનો ફેરફાર. તો વેગનો ફેરફાર એટલે ડેલ્ટા V એની દિશામાં. તો આ V1 V2 ને જોઈન્ટ કરીએ તો V2 છે એ અહીંયા ત્રિકોણની રીત પ્રમાણે જોઈએ તો એ પરિણામી સદિશ બને છે. તો ડેલ્ટા V પ્લસ V1 બરાબર V2. તે ડેલ્ટા Vને ફેર કરતાં બનાવતો V2 માઇનસ V1. એ જ કન્સેપ્ટ બાજુની આકૃતિમાં થોડો સમય ઘટાડ્યો આપણે. તો બિંદુ P2 છે એ Pની થોડું નજીક આવ્યું. તો ફરી પાછી સેમ વાત બરાબર છે. આ જે છે એ V1 વેક્ટર અને આ જે છે એ V2 વેક્ટર. તો એ બેનો પરિણામી સદિશ તો V2 જ થાય. અહીંયા બી આ સુધી જાય ડેલ્ટા V. તો અહીંયા બી ડેલ્ટા V બરાબર આપણને મળે V2 માઇનસ V1. અહીંયા બી વેગનો ફેરફાર જે દિશામાં છે બરાબર એ દિશામાં શું આવશે? પ્રવેગની દિશા. તો આ જ રીતે દરેકની અંદર આપણને આ જ આકૃતિ પ્રમાણે પણ પ્રવેગની જે દિશા છે બરાબર છે એ આ રીતે મળશે. પ્રવેગ એ વેક્ટરની દિશા. તો છેલ્લી આકૃતિમાં શું થાય છે? છેલ્લી આકૃતિમાં P4 છે એ Pની એકદમ ખૂબ જ નજીક આવી જાય છે. નજીક આવી જાય છે ત્યારે એનો વેગ છે એ ક્યાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે બરાબર છે. તો એ પોઝિશન પ્રમાણે બરાબર છે ત્યારે પ્રવેગની જે દિશા બતાવી છે બરાબર છે તો ત્યારે વેગ એ પ્રવેગને શું બની જાય છે? લંબ હોય છે. કારણ કે સ્પર્શક જે છે આપણે ભણી ગયા 10મા ધોરણમાં એ ત્રિજ્યાને શું હોય છે? લંબ. તો આકૃતિમાં જોઈએ તો વેગ છે એ પ્રવેગને શું બની જાય છે? લંબ બની જાય છે. તો કહેવાનો મતલબ જેમ જેમ સમયગાળો ઘટાડતા જાય, જેમ જેમ ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ વેગની દિશા બદલાતી જાય છે. તેથી પ્રવેગની દિશા પણ શું થતી જાય? બદલાતી જાય. જેમ જેમ તમે ડેલ્ટા ટીનું મૂલ્ય આપણે ઘટાડતા જાય તેમ તેમ વેગનું મૂલ્ય ઘટતું જાય. વેગની દિશા બદલાતી જાય એમ બરાબર છે પ્રવેગની દિશા પણ શું થઈ જાય? બદલાશે. તો આના આધારે જેમ આપણે વેગની અંદર લખ્યું હતું એ વેક્ટર બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા V બાય ડેલ્ટા ટી બરાબર થઈ જાય dV બાય dt બરાબર છે. વેગનું સમયની સાપેક્ષ વિકલન એ આપણને એનો કેવો પ્રવેગ આપે છે? તાક્ષણિક પ્રવેગ આપે છે. તો d બાય dt V વેક્ટરની જગ્યાએ આપણે લખી શકીએ Vx I કેરેટ અને Vy j કેરેટ. Vx I કેરેટ અને Vy j કેરેટ. તો વિકલન છે એ આ પદને બી લાગુ પડે, આ પદને બી લાગુ પડશે એટલે થઈ જાય એ વેક્ટર બરાબર dvx બાય dt I કેરેટ અને dvy બાય dt j કેરેટ બરાબર થઈ જાય ax I કેરેટ ay j કેરેટ. અને તેથી એ બરાબર લખવું હોય તો એનું મૂલ્ય પ્રવેગનું મૂલ્ય x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. આ થઈ ગયો તાક્ષણિક પ્રવેગ. અંતરનું સમયની સાપેક્ષ વિકલન એ આપણને તાક્ષણિક વેગ અને વેગનું સમયની સાપેક્ષ વિકલન એ આપણને શું આપે છે? તાક્ષણિક પ્રવેગ. તો આના ઉપરથી આખી થિયરીનો કન્સેપ્ટ એ નીકળે છે કે જો એક પરિમાણમાં ગતિ થતી હોય, જો એક પરિમાણમાં ગતિ
થતી હોય તો વેગ અને પ્રવેગ એ હંમેશા સુરેખ પથ ઉપર ગતિ કરે. વેગ અને પ્રવેગ એ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે. ક્યારે? એક પરિમાણમાં ગતિ. સુરેખ પથ પર ક્યારે? તો થીટા બરાબર 0 કે 180. 0 તો સમાન દિશા કહેવાય. વેગ અને પ્રવેગ કેવી દિશામાં કહેવાય? સમાન દિશામાં. અને 180 થીટા બરાબર તો વેગ અને પ્રવેગ બે કેવી દિશામાં કહેવાય? વિરોધી દિશામાં. તો થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 અને ગતિ કેમાં થતી? એક પરિમાણમાં. આપણે અહીંયા અત્યારે દ્વિપરિમાણમાં ચર્ચા કરી. એક પરિમાણમાં ગતિ થતી હોય અને વેગ અને પ્રવેગ એ હંમેશા સુરેખ પથ ઉપર ગતિ કરે. ક્યારે? તો કે થીટા બરાબર 0 કે થીટા બરાબર 180. મતલબ શું થાય? સમાન દિશામાં તો થીટા બરાબર 0 અને વિરોધી દિશામાં તો થીટા બરાબર 180. તો આવી બીજી નોંધ આપણે કહીએ છીએ કે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં પદાર્થ ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 કે 180 અંશની વચ્ચે હોય. 0 કે 180 અંશ નહીં, 0 કે 180 અંશની વચ્ચે. ક્યારે? દ્વિપરિમાણમાં ગતિ કરતી હોય ત્યારે. તો જે ખૂણો છે એ દ્વિપરિમાણમાં જ્યારે ગતિ કહીએ બરાબર છે ત્યારે ખૂણો જે છે એ 0 કે 180ની વચ્ચે. અને એક પરિમાણમાં ગતિ થાય તો કાં 0 અને કાં 180. તો આ આખી થિયરીનો કન્સેપ્ટ શું નીકળે છે એ કન્સેપ્ટની અંદરની ચર્ચા કરી દઈએ આપણે તમને કે વેગ એ સદિશ રાશિ હોવાથી તેમાં 3 રીતે ફેરફાર કરી શકાય છે. વેગ એ સદિશ રાશિ હોવાથી 3 રીતે ફેરફાર થાય છે. આ જે કન્સેપ્ટ છે આખી થિયરીનો કન્સેપ્ટ આવી જાય એની અંદર. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ હોવાથી એમાં 3 રીતે ફેરફાર થઈ શકે છે. પહેલું છે વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી. જો મૂલ્યમાં ફેરફાર થાય તો એ જે ગતિ છે એ કહેવાય રેખીય ગતિ. એ જે ગતિ છે એ કેવી કહેવામાં આવે છે? રેખીય ગતિ. બીજું છે વેગની દિશામાં ફેરફાર થવાથી. તો વેગની દિશામાં ફેરફાર થવાથી એ જે ગતિ છે એ વર્તુળાકાર ગતિ છે. કેવી ગતિ છે? વર્તુળાકાર ગતિ. અને ત્રીજું છે વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થવાથી. મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર તો એ જે ગતિ છે એ વક્રાકાર ગતિ, વક્ર ગતિ અથવા વક્રાકાર ગતિ. 3 ભાગમાં ડિવિઝન છે. મૂલ્યમાં ફેરફાર, માત્ર દિશામાં ફેરફાર અને મૂલ્ય અને દિશા બંનેમાં. માત્ર મૂલ્યમાં ફેરફાર રેખીય ગતિ પહેલી આકૃતિ પ્રમાણે આપણે તમને સમજાવ્યું. આ પ્રવેગ અને આ વેગ બે વિરુદ્ધ દિશામાં હોય અને કા બે બરાબર છે કેવી દિશામાં હોય? એક જ દિશામાં. બરાબર છે. તો આ એવું બતાવે છે આ જે ગતિ છે એ કેવી ગતિ થશે? રેખીય ગતિ. બરાબર. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી તો એ જે ગતિ છે એ રેખીય ગતિ કહેવાય. એક પરિમાણમાં થાય કે જ્યાં થીટા બરાબર તમે કહી શકો 0 કે શું કહી શકો? 180. આ વિરોધી દિશા એટલે 180 અને સમાન દિશા એટલે 0. આવી જ વાત બીજી વાત છે. બરાબર છે. વેગની દિશામાં ફેરફાર થવાથી. તો જ્યારે બરાબર છે વેગની દિશા છે એ પ્રવેગની દિશાને શું બની જાય? લંબ. બરાબર છે. લંબ બની જાય. એ વેક્ટર આ બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો થઈ જાય? 90. તો
એ શું બતાવે છે તો કે વેગની દિશામાં ફેરફાર થવાથી, વેગની દિશામાં ફેરફાર થવાથી એટલે થઈ જાય વર્તુળાકાર ગતિ. પ્રવેગની દિશા એ વેગની દિશાને લંબ થઈ જાય. પ્રવેગની દિશા એ વેગની દિશાને શું થઈ જાય લંબ. તો ત્યારે એ જે ગતિ છે એ ગતિ શું આવશે વર્તુળાકાર ગતિ. અને ત્રીજી વાત બરાબર, ત્રીજી વાતની અંદર આ વી વેક્ટર અને આ એ વેક્ટર. તો આપણે તમને કીધું કે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં ગતિ હોય ત્યારે ખૂણો 0 કે 180ની વચ્ચે, તો 0 કે 180ની વચ્ચે. તો આ એવું બતાવે કે વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થવાથી. કેવી રીતે સાબિત કરીને બતાવીએ તો આના તમારે બે ઘટક વિચારવાના રહીએ. આ એ વેક્ટરના, તો એ વેક્ટરના આપણે બે ઘટકો વિચારીએ તો એમાં આપણને આ એને સમાંતર ઘટક એક મળે અને એક છે એને લંબ ઘટક મળે. આવું થાય. એ વેક્ટરના આપણે કેટલા ઘટક વિચાર્યા બે. આકૃતિ એની જ છે બરાબર. આ વેગ વી વેક્ટર છે, આપણા એ વેક્ટરના કેટલા ઘટક વિચાર લીધા સમજવા માટે બે ઘટક. તો એક છે એ વેગને સમાંતર છે અને એક છે એ વેગને શું છે લંબ છે. તો વેગને સમાંતર હોય તો શેમાં ફેરફાર થાય આપણે જોઈ લીધું, મૂલ્યમાં ફેરફાર થાય. અને આ ઘટક છે એ વેગને શું છે લંબ. લંબ હોય તો શેમાં ફેરફાર થાય બરાબર છે, એ શેની અંદર ફેરફાર થાય એના વેગની દિશામાં. આ દિશામાં ફેરફાર થવાથી, આ મૂલ્યમાં ફેરફાર થવાથી અને આની અંદર મૂલ્ય અને દિશા બને. જોઈ ગઈ છે પ્રવેગનો કયો ઘટક આ સમાંતર, બે લીટા એટલે સમાંતર ઘટક એ વીને સમાંતર હોવાથી, વીને સમાંતર હોવાથી મૂલ્યમાં ફેરફાર થશે. અને પ્રવેગનો લંબ ઘટક બરાબર છે, આ લંબ ઘટક એ વીને લંબ હોવાથી શેમાં ફેરફાર થશે દિશામાં ફેરફાર થશે. તો આખી થિયરીનો કન્સેપ્ટ આ જ નીકળે છે. વેગના મૂલ્યમાં ફેરફાર, દિશામાં ફેરફાર અને મૂલ્ય અને દિશામાં ફેરફાર. મૂલ્યમાં ફેરફાર ક્યારે તો થીટા 0 કે 180. દિશામાં ફેરફાર ક્યારે તો થીટા બરાબર 90. અને થીટા 0, 180 કે 90 ન હોય, એ સિવાય કોઈ બી હોય તો તમારે એના ઘટકો વિચારવા પડે. લંબ ઘટક બરાબર, બે ઘટકો, એક અક્ષને સમાંતર અને એક અક્ષને લંબ. તો સમાંતર ઘટક એ વી વેક્ટરને સમાંતર હોય તો મૂલ્યમાં ફેરફાર થાય અને આ લંબ છે તો દિશામાં ફેરફાર થાય. તો આખી થિયરીનો આ જે કન્સેપ્ટ છે બરાબર છે કે વેગ અને પ્રવેગના મૂલ્ય અને દિશાની અંદર કેવી રીતે ફેરફાર થાય. ત્યાર પછી આગળનો ટોપિક છે એ ચેપ્ટર 3માં તમે ભણી ગયા છો, એને રિલેટેડ જ આપણે વાત કરવાની છે. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો અથવા દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો ધારો કે કોઈ એક પદાર્થ XY સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે. XY સમતલમાં એટલે કે t બરાબર 0 સમયે કણનો પદાર્થનો વેગ જે છે એ v0 વેક્ટર છે અને t બરાબર t સમયે કણનો જે વેગ છે એને આપણે v વેક્ટર કહી દઈએ છીએ. તો સરેરાશ પ્રવેગ એ વેક્ટર બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી એ શું છે એ આપણને ખ્યાલ છે વેગનો ફેરફાર. તો વેગનો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ થશે વી વેક્ટર માઇનસ પ્રારંભિક વેગ v0 અને છેદમાં ટી. ટીને અહીંયા ગુણી નાખો એ વેક્ટર ઇન્ટુ ટી બરાબર વી માઇનસ v0. તો વીને કરતાં બનાવો તો થઈ જાય v0 પ્લસ એ ટી વેક્ટર.
તો ચેપ્ટર 3માં તમે ભણી ગયા છો આ પ્રકારનું સમીકરણ v બરાબર v0 પ્લસ at બરાબર છે. એ એક પરિમાણમાં આપણે વાત કરતા દ્વિપરિમાણમાં એટલા સદિશમાં વાત કરીએ તો સદિશમાં v વેક્ટર બરાબર v0 પ્લસ at. તો ઘટક સ્વરૂપમાં લખીએ તો x ઘટક લખીએ તો vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t અને y ઘટક લખીએ તો vy બરાબર v0y પ્લસ ayt. આ એના શું કહેવાય ઘટક સ્વરૂપ કહેવાય. તો વેગનો ઘટક સ્વરૂપ તો vx અને vy બે ઘટકો લખીએ ગયા x અને y. આ જ રીતે બરાબર છે. બીજું સૂત્ર આપણે મેળવવા જઈએ તો બીજું સૂત્ર ધારો કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ એ છે ને કે r0 વેક્ટર અને t બરાબર t સમયે કણનો સ્થાન સદિશ જેને આપણે કહીએ છીએ r વેક્ટર. 0 સમયે r0 વેક્ટર અને t સમયે r વેક્ટર. તો સ્થાનાંતર સદિશ આપણને મળી જાય ડેલ્ટા r વેક્ટર બરાબર r માઇનસ r0 અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ બે વેગને રિલેટેડ સરેરાશ વેગ આપણે કહીએ તો બે વેગનો સરવાળો v પ્લસ v0ના છેદમાં b આપણો કહીએ ગયા સરેરાશ વેગ. તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર એટલે ડેલ્ટા r, સરેરાશ વેગ એટલે v વેક્ટર પ્લસ v0ના છેદમાં 2 અને ગુણ્યા સમય t. તો ડેલ્ટા r એટલે લખીએ ગયા r વેક્ટર માઇનસ r0 બરાબર v વેક્ટર પ્લસ v. આ vની કિંમત આપણે લખી શકીએ આ vની કિંમત v0 પ્લસ at આ v0 પ્લસ at અને પ્લસ v0 એઝ ઇટ ઇઝ છેદમાં 2 ઇન્ટુ t. તો r વેક્ટર માઇનસ r0 વેક્ટર આ એકનું એક બે વાર થઈ જાય. આ v વેક્ટર બરાબર આપણે v0 પ્લસ at. તો 2v0 પ્લસ a ઇન્ટુ t છેદમાં 2 બે સ્વતંત્ર છેદ આપી દો અને ટીને અંદર ગુણી નાખ તો સ્વતંત્ર છેદમાં નીકળી જાય ને v0t પ્લસ 1/2 at સ્ક્વેર r વેક્ટર માઇનસ r0. તો r વેક્ટર બરાબર r0 સામે આવી જાય એટલે પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો યાદ રાખવા માટે આ કોઈ નવીન સમીકરણ નથી. આપણે ભણી ગયા d બરાબર v0t ત્રીજા ચક્ર 1/2 at સ્ક્વેર. એ જ સમીકરણ v0t 1/2 at. આ તો પ્રારંભિક સદિશ બરાબર છે ઉગમ બિંદુની સાપેક્ષ એટલે r0નું મૂલ્ય તો હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષ 0 0 જો એટલે આ નીકળી જાય તો સમીકરણ તો આ જ બને v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો આના બી આપણે કેવા સ્વરૂપ લખવાના થાય છે ઘટક સ્વરૂપ. જેમ આમાં બી ઘટક સ્વરૂપ x અને y લખો વેગમાં એમ આના બી ઘટક સ્વરૂપ x અને y. તો rx બરાબર r0x v0xt પ્લસ 1/2 ax t સ્ક્વેર. અને એ જ રીતે ry બરાબર r0y v0y t પ્લસ 1/2 ayt સ્ક્વેર. આ થઈ જાય એના ઘટક સ્વરૂપ. તો આ બે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ છે. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એ વધારાનું છે આપણને અહીંયા ઉપયોગ આવતો નથી. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ઇન્ટુ r વેક્ટર માઇનસ r0 વેક્ટર. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad જે સમીકરણ તમે જાણો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. ત્રણેય સમીકરણ v બરાબર v0 પ્લસ at જે અચળ પ્રવેગી ગતિના ચેપ્ટર 3ની અંદર ખૂબ અગત્યના સમીકરણો છે જેનો વારંવાર ઉપયોગ થતા હોય એ પ્રકારના સમીકરણો. તો હવે આપણને આ સમીકરણ આધારિત 3-4 દાખલાઓ આપેલા છે. જે દાખલાઓની અંદરની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 4 જે આને રિલેટેડ આપેલું છે એની ચર્ચા કરીએ. ટેક્સ્ટબુક ઉદાહરણ નંબર 4 જોઈશું. ટેક્સ્ટબુક ઉદાહરણ નંબર 4 કોઈ કણનું સ્થાન r વેક્ટર બરાબર 3.0 એટલે 3 જ કહેવાય 3t i કેરેટ
2.0t² એટલે 2t સ્ક્વેર છે કેરેટ અને 5.0 k કેરેટ એટલે 5 k કેરેટ સ્થાન સદિશ આપ્યો છે આપણને ટી સેકન્ડમાં આર મીટરમાં. તો પહેલો પ્રશ્ન છે એની અંદર વી વેક્ટર વેગ સદિશ, બીજું એમાં ને એમાં બીજું છે પ્રવેગ સદિશ, વેગ સદિશ અને પ્રવેગ સદિશ. અને બીજો પ્રશ્ન છે ટી બરાબર 1 સેકન્ડ માટે વેગ વીનું મૂલ્ય અને દિશા. ચાલો તો વેગ વી વેક્ટર વેગ જોઈએ છે વેગ સદિશ, તો આપણી પાસે સૂત્ર છે વી વેક્ટર બરાબર dr/dt, સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ 3ti પ્લસ 2t² જે કેરેટ અને 5k કેરેટ આનું વિકલન આપવાનું છે. તો વિકલનમાં દરેક પદને આપણે સમયની સાપેક્ષ વિકલન, તો પહેલા પદને સાપેક્ષ જઈએ તો 3 અચળ એ બહાર આવી જાય અને આ ટીની સાપેક્ષ વિકલન છે એ કેટલું થઈ જાય? 1 થઈ જાય. ખબર જ હશે ટીની સાપેક્ષ વિકલન કેટલું થઈ જાય? 1. ત્યારબાદ 2 અચળ બહાર આવી જાય, t² વિકલન થઈ જશે 2t, i કેરેટ એઝ ઇટ ઇઝ, જે કેરેટ એઝ ઇટ ઇઝ. જોજો બરાબર 3 અચળ એઝ ઇટ ઇઝ, ટી છે ટીની સાપેક્ષ 1 થઈ જાય. 2 અચળ બહાર આવી જાય, t² વિકલન થઈ જાય 2t, જે કેરેટના જે કેરેટ. અને અહીંયા ટી છે જ નહીં, ખાલી 5 અચળનું વિકલન શું થઈ જાય? 0. તો અહીંયા મળશે 3i કેરેટ અને 2 દુ 4t જે કેરેટ. આ આપણને મળી ગયો વેગ સદિશ. પહેલો જવાબ મીટર પર સેકન્ડ. હજુ જોઈએ છે પ્રવેગ સદિશ. બરાબર, તો પ્રવેગ સદિશ માટે વેગનું સમયની સાપેક્ષ વિકલન dv/dt. તો dv/dt વેગ આપણને મળ્યો 3i કેરેટ 4t જે કેરેટ. તો 3 ખાલી એકલો 3 તો અચળ થઈ જાય, અચળનું વિકલન થઈ જાય 0. 4 અચળ 12 ને ટીની સાપેક્ષ 1 જે કેરેટના જે કેરેટ, તો 4 જે કેરેટ. પ્રવેગ બરાબર થઈ જાય મીટર પર સેકન્ડ સ્ક્વેર, 4 જે કેરેટ. અને મૂલ્ય કેવું હોય? તો મૂલ્ય 4 થાય અને જે કેરેટ એટલે કઈ દિશામાં? વાય દિશામાં. પ્રવેગનું મૂલ્ય 4 અને વાય દિશામાં. તો મૂલ્ય નથી પૂછ્યા આપણને, સદિશ જ પૂછ્યા. પણ મૂલ્ય પૂછ્યું છે, કેનું પૂછ્યું છે? તો કે હવે આપણને ટી બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા બંને પૂછવામાં આવ્યું છે. તો ટી બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા પૂછેલા છે. તો જેની ચર્ચા કરીએ હવે. પ્રશ્ન નંબર 2, ટી બરાબર 1 સેકન્ડ. તો વી વેક્ટર સદિશ આપણે મેળવ્યો, એમાં ટી બરાબર 1 સેકન્ડ મૂકી દો. તો 3i તો અચળ છે, 4t 4 એકુ 4, તો 3i પ્લસ 4 જે કેરેટ આ સદિશ મળી ગયો. હવે આપણે આનું મૂલ્ય જોઈએ તો મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ અને y એટલે vx² પ્લસ આ vx કહેવાય, આ vy કહેવાય. 9 + 16 બરાબર 25 બરાબર 5. તો 1 સેકન્ડે વેગનું મૂલ્ય મળ્યું 5 મીટર પર સેકન્ડ. અને બીજું જોઈ છે દિશા, તો tan થીટા બરાબર vy/vx. તો vy તમારી પાસે છે 4 અને vx છે 3, 4/3 બરાબર 1.33. tan થીટા બરાબર થીટા બરાબર 53. ટેન્જન્ટના મૂલ્યમાં જો તો થીટા બરાબર 53. ટેબલની અંદર જોવું પડે. 1.33 tan કેના આગળ થાય? 53 અંશ. યાદ રાખશો, વારંવાર ઉપયોગ આવતું એવું મૂલ્ય છે. જો tan થીટા બરાબર 4/3 યાદ જ રાખી લો તો થીટા બરાબર 53, અને જો tan થીટા બરાબર 3/4 તો થીટા બરાબર 37. આ બે વારંવાર ઉપયોગમાં આવતા એવા મૂલ્ય છે. 4/3 તો 53, 3/4 તો 37, અને આ બેયનો સરવાળો એટલે 90. તો યાદ રાખી દેશો આ મૂલ્ય જે કીધું એ પ્રમાણે. 4/3 તો ખૂણો થાય 53, 10 અને 3/4 તો ખૂણો થશે 37. તો કમ્પ્લીટ થઈ ગયું ઉદાહરણ નંબર 4. આના જેવો સેમ દાખલો આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, બરાબર છે, એની પણ આપણે ચર્ચા કરીએ આગળ. ત્યારબાદ ઉદાહરણ નંબર 5.
ઉદાહરણ નંબર 5 પણ આ પ્રકારનું ઉદાહરણ આપ્યું છે આપણને. ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ઉગમ બિંદુ પાસેથી એટલે v0 કહેવાશે, પ્રારંભિક વેગ 5 કેરેટ મીટર પર સેકન્ડ. XY સમતલમાં તેની ઉપર બળ એવી રીતે લાગે કે જેથી તે અચળ પ્રવેગ a વેક્ટર બરાબર 3I પ્લસ 2J મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગ આપ્યો છે. તો કણનો એક્સિયામ 84 તો વાયામ કેટલો? પહેલો પ્રશ્ન છે એક્સિયામ બરાબર 84 તો વાયામ બરાબર કેટલા? અને બીજો પ્રશ્ન છે તે સમયે કણની ઝડપ કેટલી? સૌથી પહેલાં તો અહીંયા આપણું જે સમીકરણ આપણે ભણ્યા આર વેક્ટર બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણ ઉપર આપણે આગળ હાલવાનું રહે તો આ સમીકરણના આધારે આપણને સ્થાનાંતર સદિશ મળી શકે. એનો આપણને કયો યામ આપ્યો છે? એક્સયામ અને વાયામ મેળવવાનો છે. તો તમારી પાસે સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આર વેક્ટર બરાબર r0 પ્લસ v0t 1/2 at સ્ક્વેર. r0 એટલે 0 થઈ જાય ઉગમ બિંદુની સાપેક્ષ. v0 આપણને આપેલા છે 5 કેરેટ અને ઇન્ટુ ટી. 1/2 એ વેક્ટર બી આપેલો છે 3I પ્લસ 2J અને ઇન્ટુ ટી સ્ક્વેર. તો 5t I કેરેટ આ ટી સ્ક્વેરને 1/2 અંદર ગુણી નાખો એટલે 3/2 ટી સ્ક્વેર I કેરેટ અને 2 કેન્સલ 1/2 ઇન્ટુ 2 ટી સ્ક્વેર J કેરેટ. વિસ્તરણ કર્યું છે તો I વાળા બે પદ છે એમાંથી I કોમન લઈ લો તો 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર. 2 કેન્સલ થઈ જાય અને ટી સ્ક્વેર J કેરેટ. મતલબ આ તમારો x ઘટક કહેવાય અને આ તમારો y ઘટક. આ એક્સિયામ થાય અને આ વાયામ. તો આપણને કણનો એક્સિયામ કેટલો આપી દીધો છે? 84. તો કણનો એક્સિયામ મતલબ I કેરેટ અને વાયામ મતલબ J કેરેટ. તો એક્સિયામ એટલે 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર બરાબર થઈ જાય 84. બે ને અહીંયા 5 દુ 10t પ્લસ 3t સ્ક્વેર અને બે અહીંયા પણ ગુણા 168. 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. હવે અહીંયાથી તમારે અવયવ પાડવા પડે અને ટીની કિંમત મેળવવી પડે. અવયવ આવડે તો અવયવનો, અવયવ ન આવડે તો વિવેચક ધોરણ 10 ની અંદર ભણી ગયા ડી બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા અવયવ પાડીએ તો બરાબર 168ના ભાગ 168ના ભાગ આપણે પાડી શકીએ 21/8 અને એને ગુણ્યા 3 થશે એટલે 3 × 3. તો 8 તેરી 24 અને 21 તો એ ભાગ નથી પોસિબલ. 21ના ભાગ પાડી દઈએ 7 × 3 અને આના ભાગ પાડી દો 4 × 2 અને ગુણ્યા 3 × 1. અવયવ પાડવા પડે 4 તેરી 12 7 તેરી 21 દુને 42 એ બી પોસિબલ નથી. 8 7 ચોકું 28 3 તેરી 9 દુને 18 18 માઇનસ 28 તો 10 થઈ જાય છે. એટલે અવયવ પાડશો એમાં 3t સ્ક્વેર 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0. અવયવ તમે જૂનામાં ભણી ગયા છો. ટી કોમન 3t પ્લસ 28 અહીંયાથી માઇનસ 6 કોમન 3t પ્લસ 28 તો કોમન અવયવ થઈ જાય 3t પ્લસ 28 ટી માઇનસ 6 બરાબર 0. 3t પ્લસ 28 બરાબર 0 ટી માઇનસ 6 બરાબર 0. તેથી ટી બરાબર 6 સેકન્ડ અને અહીંયા ટી બરાબર માઇનસ 28/3 શક્ય નથી. એટલે આપણને જવાબ મેળવો ટી બરાબર 6. તો આપણે મેળવવાનો છે વાયામ. તો કણનો વાયામ જે છે એ શું છે? અહીંયા કણનો વાયામ બરાબર છે ટી સ્ક્વેર. જુઓ અહીંયા આ એક્સિયામ અને આ છે વાયામ. એક્સિયામ અને આ છે વાયામ. તો એક્સિયામ ટી સ્ક્વેર એમાં ટી કેટલો મળ્યો? 6
બરાબર 6નો વર્ગ બરાબર 36 વાયામ જવાબ આવી ગયો વાયામ આવશે 36 બીજો પ્રશ્ન છે તે સમયે કણની ઝડપ કેટલી તે સમયે કણની ઝડપ પૂછી છે બરાબર છે એટલે સ્થાનાંતર આવી ગયું છે એનું સમયની સાપેક્ષ વિકલન આપવું પડે આર વેક્ટર બરાબર 5t + 3/2t² i કેરેટ અને t² છે કેરેટ સમયની સાપેક્ષ વિકલન dr/dt એટલે આપણને મળે વેગ તો વિકલન આપવાનું થાય આપણે અહીંયા d/dt 5t + 3/2t² i કેરેટ પ્લસ t² j કેરેટ ચાલો 1/1 વિકલન 5t 5 અચળ t નું t ની સાપેક્ષ 1 પ્લસ 3/2 એઝ ઇટ ઇઝ t² નું વિકલન 2t અને i કેરેટના i કેરેટ અને ફરી પાછું આ t² નું 2t j કેરેટના છે આ બે આરે કેન્સલ થઈ જાય 5 + 3t i કેરેટ અને 2t j કેરેટ તો આપણને પૂછવામાં આવ્યું છે તે સમય એટલે સમય મળ્યો t બરાબર 6 સેકન્ડ તો t બરાબર 6 સેકન્ડ મૂકી દઈએ તો 5 + 6 તેરી 18 i કેરેટ પ્લસ 2 6 12 j કેરેટ 18 ને 5 23 i પ્લસ 12 j કેરેટ તો આપણને ઝડપ કેટલી પૂછી તો મૂલ્ય મેળવવું પડે ઝડપ એ અદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય મેળવવું પડશે તો મૂલ્ય માટે વર્ગમૂળમાં 23નો વર્ગ વત્તા 12નો વર્ગ 23નો વર્ગ વત્તા 12નો વર્ગ 23નો વર્ગ 529 ને 12નો વર્ગ 144 તો એ બેયનો સરવાળો 9 ને 4 13 4 ને 2 6 ને 1 7 673 673 તો 676 એટલે એક્ઝેક્ટ 26 આવે તો એની એકદમ નજીક છે એટલે નિયર અબાઉટ 26 મીટર પર સેકન્ડ ઝડપનું મૂલ્ય 26 મીટર પર સેકન્ડ અહીંયા દાખલો પૂરો થાય છે સારો દાખલો છે દાખલાની અંદર આપણને વેગ અને પ્રવેગ આપ્યા હતા જેના આધારે આપણે સ્થાનાંતરનું સમીકરણ મેળવી શક્યા એમાં એક્સિયામ આપ્યો હતો જેના મદદથી સમય મેળવો એ સમયની કિંમત વાયામમાં મૂકી એટલે વાયામ મેળવો પછી ઝડપ પૂછી ઝડપ એ અદિશ રાશિ છે તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી વેગ મેળવો અને એ વેગનું મૂલ્ય તો મૂલ્ય બરાબર છે એ શું દર્શાવશે ઝડપ તો આવો સેમ દાખલો આપણને સ્વાધ્યાયમાં આપેલો છે તો સ્વાધ્યાયની અંદર બરાબર છે દાખલા નંબર સેમ ટુ સેમ 21મો દાખલો બરાબર છે પ્રેક્ટિસ તમારે કરવાની છે સ્વાધ્યાયનો 21મો દાખલો છે માત્ર આપણે ચર્ચા કરી દઈએ ગણતરી તમે જાતે કરશો આ જ પ્રમાણે આના કરતાં સહેલો રહેશે ઉગમ બિંદુથી વેગ આપ્યો છે આપણને v0 બરાબર 10 છે કેરેટ મીટર પર સેકન્ડ અને XY સમતલમાં અચળ વેગ આપ્યો છે 8 i કેરેટ અને 2 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો અહીંયા બી પહેલો પ્રશ્ન છે એક્સિયામ બરાબર છે 16 તો વાયામ કેટલો અને બીજો પ્રશ્ન એઝ ઇટ ઇઝ તે સમયે ઝડપ કેટલી તો સેમ ટુ સેમ પ્રશ્ન અહીંયા બનાવ્યો છે આપણને ફરી પાછી સમીકરણ ખાલી મેળવી દઈએ છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આર વેક્ટર બરાબર r0 પ્લસ v0t 1/80² r0 0 થાય ઉગમ બિંદુની સાપેક્ષ v0 10 છે ઇન્ટુ t 8i પ્લસ 2j ઇન્ટુ t² તો 10t j કેરેટ 8/2 એટલે 4t² i કેરેટ t² અને 1/2 અંદર ગુણી નાખો અને 2 કેન્સલ થઈ જાય એટલે t² j કેરેટ 4t² i કેરેટ અને t² j કેરેટ તો t j કેરેટ વાળા અહીંયા બે પચ i વાળું એક જ એટલે 4t² i કેરેટ અને 10t પ્લસ t² j કેરેટ આ થઈ ગયો આર વેક્ટર તો આ તમારો થાય એક્સિયામ અને આ થાય તમારો વાયામ તો હવે અહીંયા અવયવ નહીં પાડવા પડે ડાયરેક્ટ જ મળી જાય છે બરાબર છે એક્સિયામ અને વાયામ
બરાબર છે. અહીંયા બે સેમ જ છે, એક્સિયામ સરળતાથી મળી જાય. બરાબર, એક્સિયામ 16 આપ્યો છે તો એક્સિયામ બરાબર 16, 4t² બરાબર 16, t² બરાબર 4, t બરાબર 2 સેકન્ડ. ઝડપથી મળી જાય છે. t બરાબર 2 સેકન્ડ અહીંયા મૂકી દો એટલે વાયયામ, તો વાયયામ બરાબર 10t + t², 10 × 2 + 2 નો વર્ગ, 20 + 4 બરાબર 24. એટલે વાયયામ થશે તમારો 24. પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. વાયયામ 24. સમય ઝડપ કેટલી, એટલે આપણી પાસે જે સમીકરણ આવ્યું છે એનું સમયની સાપેક્ષ શું આપી દો? વિકલન. અને વિકલન આપ્યા પછી એમાં t બરાબર કેટલા મૂકી દેવાના રહેશે? 2. અને આ રીતે સદિશ મળશે અને એ સદિશનું મૂલ્ય. તો અહીંયાથી દાખલો તમે કમ્પ્લીટ કરી નાખશો એવી બરાબર છે અપેક્ષા રાખવું. અહીંયાથી ઓપ્શન બી તમારે જાતે સમયની સાપેક્ષ વિકલન આપવાનું અને ટી આપણને 2 સેકન્ડ મળ્યો એ 2 મૂકો એટલે વેગ સદિશ મળે. પણ આપણને ઝડપ પૂછી છે, ઝડપ એ અદિશ રાશિ છે તો એનું તમારે શું મેળવવું પડશે? મૂલ્ય. અને ઉદાહરણ 4 જેવો પણ એક દાખલો આપણને આપેલો છે, ઉદાહરણ નંબર 4, જેની પણ આપણે ચર્ચા કરી દઈએ. ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 20, જેની અંદર સ્થાન સદિશ r વેક્ટર બરાબર 3ti માઇનસ 2t² j અને 4k મીટર સ્થાન સદિશ આપ્યો છે. ટી સેકન્ડમાં અને આર મીટરમાં છે. તો પહેલો પ્રશ્ન આપણે હમણાં ઉદાહરણ 4 ગણ્યો એના જેવો વી વેક્ટર અને એ વેક્ટર. અને બીજો પ્રશ્ન છે ટી બરાબર 2 સેકન્ડે વેગનું માન અને દિશા. 2 સેકન્ડે વેગનું માન અને દિશા. તો સ્થાનાંતર આપ્યું છે આપણે સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ મળે વી ઓફ ટી બરાબર dr/dt. તો આર તરીકે અહીંયા 3ti માઇનસ 2t² j 4k. તો સમયની સાપેક્ષ વિકલનમાં 3 અચળ 12, ટીનું ટીની સાપેક્ષ 1 થઈ જાય અને આઈ કેરેટના આઈ કેરેટ, માઇનસ 2 અચળ t² નું 2t અને j કેરેટના j કેરેટના 4k અચળ અચળનું 0. તો 3i માઇનસ 4t j આ મળી ગયો આપણને વેગ સદિશ. બીજું જોઈએ છે પ્રવેગ. તો પ્રવેગ માટે d/dt v ઓફ t. તો d/dt v ઓફ t આપણી પાસે 3i માઇનસ 4t j. તો 3 ખાલી અચળ કહેવાય, અચળનું વિકલન 0. માઇનસ 4 એમનેમ ટીનું ટીની સાપેક્ષ થઈ જાય 1 એટલે અહીંયા પ્રવેગ બરાબર આપણને મળશે માઇનસ 4 j મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો મૂલ્ય કહેવામાં આવે તો 4 કહેવાય અને માઇનસ j છે એટલે ઋણ વાય દિશા કહેવાય. આપણને પહેલામાં ધન વાય દિશા હતી, અહીંયા જે છે એ માઇનસ છે એટલે શું કહેવાશે? ઋણ વાય દિશા. બીજું પૂછ્યું છે 2 સેકન્ડે વેગનું માન અને દિશા. તો વેગનું જે સમીકરણ આવ્યું છે વી ઓફ ટી બરાબર 3i માઇનસ 4t j. ટી બરાબર કેટલા મૂકી દો? 2 સેકન્ડ. તો 3i 4 × 2 j 3i માઇનસ 8 j. જેનું મૂલ્ય પૂછ્યું છે તો મૂલ્ય બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા માઇનસ 8નો વર્ગ, 9 વત્તા 64 બરાબર 73. તો 81 એ 9 આવે, 64 એ 8 આવે, તો એ બેની વચ્ચેનો ગાળો છે એટલે v બરાબર આપણે કહીએ ગયા 8.54 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું મૂલ્ય. બીજું પૂછ્યું છે દિશા. તો tan થીટા બરાબર vy/vx. તો vy એટલે થાય -8 અને vx એટલે માઇનસ છેદમાં આ vy અને આ vx. તો -2.67. તો ટેનનું આ જે મૂલ્ય છે 2.67 ટેબલમાં જોશો એટલે મળે છે 69.33 આવો જ જવાબ આવે છે થીટા બરાબર. પણ આ જે જવાબ છે
એના મૂલ્યમાં માઇનસ હોવાથી આપણે એવું કહી શકીએ એક્સ અક્ષની નીચે, એક્સ અક્ષની નીચે એટલે આપણે જે ખૂણા દર્શાવતા હોય બરાબર છે એ એન્ટી ક્લોકવાઇઝ હાલતા હોય. આ બાજુની દિશામાં ખૂણાનું મૂલ્ય ચાલુ થાય 0, 90, 180, 270, 360. આ એન્ટી ક્લોકવાઇઝ કહેવાય બરાબર. અને ક્લોકવાઇઝ ચાલો તો ખૂણા ઋણ આવતા જાય 0, -90, -180, -270, -360. તો એ જે છે એ એક્સ અક્ષ, આમ જાઓ તો એક્સ અક્ષની ઉપર કહેવાય એટલે ધન થાય, અને આમ આવો તો એક્સ અક્ષની નીચે એટલે શું કહેવાય? ઋણ કહેવાય. એટલે આપણો જે ખૂણો છે એ ખરેખર અહીંયા આજુબાજુ મળે છે 69, એટલે નિયર એબાઉટ કરીને જવાબની અંદર 70 અંશ આપી દઈએ છીએ. તો 70 ડિગ્રી પણ એક્સ અક્ષની ઉપર નહીં આવે. ઉપર ક્યારે કહે મૂલ્ય ધન હોય, તો અહીંયા મૂલ્ય આપણને કેવું મળ્યું છે? ઋણ, એટલે એક્સ અક્ષની નીચે. એટલે ખરેખર જવાબમાં -70 પણ માઇનસ ન લખતા દિશા લખવામાં આવે એક્સ અક્ષની નીચે એટલે ઋણ, એક્સ અક્ષની ઉપર એટલે ધન. તો આ કમ્પ્લીટ થઈ ગયો આખો અચળ પ્રવેગી ગતિના સમીકરણને આધારિત 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાયના દાખલા, 4 દાખલા ટોટલ કમ્પ્લીટ કર્યા, અને જે કાંઈ થિયરીની ચર્ચા કરી એ થિયરી. હવે પછીનો આપણો ટૉપિક છે એ ખૂબ અગત્યનો ટૉપિક છે સાપેક્ષ ગતિ. બરાબર છે, જે પણ 3જા ચેપ્ટરમાં તમે 1 પરિમાણમાં સાપેક્ષ ગતિ આઈ થિંક કમ્પ્લીટ કરી. હવે જ આપણે છે એ દ્વિપરિમાણની અંદર સાપેક્ષ ગતિની ચર્ચા કરીશું.